શું તમને ખબર છે કે ભારત અને શ્રીલંકા વચ્ચે આવેલો રામ સેતુ માત્ર એક ધાર્મિક આસ્થા નથી, પરંતુ દુનિયાના સૌથી નાના રહસ્યનો એક છે. રામ સેતુને એડમ બ્રિજ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સેતુ ભારતના રામેશ્વરથી લઈને શ્રીલંકાના મન્નાર દ્વીપ સુધી લગભગ 48 કિલોમીટર લાંબો ફેલાયેલો છે. રામાયણ મુજબ જ્યારે રાવણે માતા સીતાને લંકા લઈ ગયો, ત્યારે ભગવાન શ્રી રામે વાનર સેનાની મદદથી સમુદ્ર પાર કરવો હતો. એ સમયે નલ અને નીલ નામના વાનર શિલ્પકારોએ પથ્થરો પર રામ લખી તેને સમુદ્રમાં નાખ્યા. આશ્ચર્યની વાત એ હતી કે આ પથ્થરો ડૂબ્યા નહીં, પરંતુ પાણી પર તરવા લાગ્યા. આ રીતે થોડા દિવસોમાં સમુદ્ર ઉપર એક વિશાળ સેતુ તૈયાર થયો, જેને આજે પણ આપણે રામ સેતુ તરીકે ઓળખીએ છીએ. હવે જો આપણે વિજ્ઞાનની નજરે જોઈએ તો સેટેલાઇટ તસવીરોમાં સ્પષ્ટ દેખાય છે કે સમુદ્રના તળિયે પહેલાં રેત છે અને તેના ઉપર ભારે પથ્થરો એક સીધી લાઇનમાં ગોઠવાયેલા છે. આ પથ્થરો આસપાસના વિસ્તારોના નથી એવું વૈજ્ઞાનિકો માને છે, જે આ વાત તરફ ઇશારો કરે છે કે આ રચના પ્રાકૃતિક નથી, પરંતુ વિચારીને બનાવેલી છે. ઘણા સંશોધકો માને છે કે રામ સેતુ હજારો વર્ષ જૂનો હોઈ શકે છે. ધાર્મિક ગ્રંથો અનુસાર તેનું નિર્માણ ત્રેતાયુગમાં થયું હતું, જ્યારે કેટલાક વૈજ્ઞાનિક અભ્યાસ તેની ઉંમર 7000 થી 12000 વર્ષ વચ્ચે ગણાવે છે. પરંતુ તેની ચોક્કસ તારીખ આજ સુધી એક રહસ્ય જ બની ગઈ છે. અને આ જ કારણે રામ સેતુને માત્ર એક પુલ નહીં, પરંતુ આસ્થા, ઇતિહાસ અને વિજ્ઞાનનો સંગમ કહેવામાં આવે છે. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે, શું રામ સેતુ માત્ર એક કથા છે, અથવા એ એવો પુરાવો છે કે જે બતાવે છે આ રચના ઇન્સાનો દ્વારા બનાવવામાં આવી હતી? તમારો શું વિચાર છે? કમેન્ટમાં જરૂર જણાવજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જય શ્રી રામ.